નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 20/4/2026 સોમવાર. આજના વિડીયોની શરૂઆત પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:13 શરૂ થશે અને બપોરે 1:04 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 7:51 શરૂ થશે અને સવારે 9:27 સુધી ચાલશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને કોઈ જરૂરિયાતમંદ જેને મદદની જરૂર છે એવા વ્યક્તિને કોઈ પણ પ્રકારે મદદ કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે હાથ ફેલાવે તો તેનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે થોડી ખીર બનાવવી જોઈએ, ભગવાનને ધરાવીને પ્રસાદ રૂપે વહેંચવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ દગો નહીં આપતા. આજના સહાયક દેવ માં પાર્વતી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે પહેલાં ગણેશજીના દર્શન કરવા જોઈએ, પછી ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આત્મવિશ્વાસ ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આજના સહાયક દેવ કુળદેવી આજે આપને સહાય કરી જાય. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે સ્વચ્છ કપડાં પહેરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને ખાસ ઘરમાં રહેલી વડીલ સ્ત્રીઓના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ જૂની વસ્તુની ખરીદી નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ગાયના દૂધમાં થોડીક ચપટી ગોળ ઉમેરીને એ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ખોટા સાધુ સંન્યાસીઓની સંગત નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પોતાના પ્રોજેક્ટને સંભાળવાનો છે, પોતે કોઈ આયોજન કર્યું છે તેની ખેર ખબર રાખવાની. આ વસ્તુ ક્યાંક જઈને ખોટકાઈ ન જાય એનું ધ્યાન આજે અવશ્ય રાખજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વસ્તુ મફતમાં સ્વીકારવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાના અગત્યના કાગળો
સંભાળીને રાખવા જોઈએ. એમાંથી કોઈ કાગળ આમ તેમ મુકાઈ ન જાય એનું ધ્યાન આજે અવશ્ય રાખજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને ત્યાં પણ બોલાવ્યા વગર જવું નહીં. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મી નારાયણ. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાની સાથે કામ કરનારા સહકર્મીઓને સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે આપણા પોતાના વ્યક્તિત્વની તુલના કોઈક બીજાના વ્યક્તિત્વ સાથે કરવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વાળાએ આજે સફેદ રેશમી કપડામાં સારી જાતના ચોખા બાંધીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ અને શિવ પાર્વતીના દર્શન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ નીચા પાડવા માટેની ભાવના આપના મનમાં રાખવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાનની સહાય જરૂર મળે. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે દૂધના માવામાંથી બનેલા સફેદ પેંડા કોઈ મજૂરના બચ્ચાઓને ખાવા માટે આપવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે બાપદાદાની સંપત્તિ માટે કોઈ પણ પ્રકારનો ઝઘડો ઊભો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજનું કામ આજે કરવું, આજનું કામ આગળ નહીં વધારતા. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈનો વિશ્વાસ તોડવો નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને થોડું ફળફળાદી ભગવાનને અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માતાનું અપમાન નહીં અને દૂધનો બગાડ નહીં. આ બે વસ્તુ પર આજે ચોક્કસ ધ્યાન આપજો. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.